વાગરા તાલુકાના અખોડ અને ગલેન્ડા ગામની સીમમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આજરોજ વહેલી સવારે કંપનીમાંથી કાર્બન છોડવામાં આવ્યો હતો। હવામાં ઉડતા કાર્બનના કણોના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર પ્રદૂષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે। કાર્બન બ્લેકની ઝેરી ધૂળ ઘરો, પીવાના પાણી, કપડાં અને જાહેર સ્થળો પર ચોંટતી હોવાના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। ખાસ કરીને અખોડા ગામની શાળામાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે। શાળામાં કાર્બનની ધૂળ મોટા પ્રમાણમાં ઉડતી હોવાના કારણે બાળકોના પગ, કપડાં અને શરીર કાળા થઈ જાય છે। સરપંચની લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ઘરના અંદર પણ કાર્બનના કણો જમા થતા હોવાથી દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે। આ ગંભીર મુદ્દે અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી દ્વારા અગાઉ લેખિતમાં સત્તા અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી। ઉપરાંત તારીખ 11 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અખોડ ખાતે યોજાયેલી રાત્રિ સભામાં પણ આ મુદ્દો સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો હતો। છતાં આજ દિવસ સુધી કોઈ અસરકારક અને કડક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડછાડ થતી હોવા છતાંય જો પ્રશાસન ચૂપ રહેશે તો ગામના લોકો મજબૂર બની ઉગ્ર આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવશે। મારું નામ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી છે। અખોડ ગામ નજીક આવેલ કોન્ટિનેન્ટલ કાર્બનમાંથી વારંવાર કાર્બન છોડવામાં આવે છે। અગાઉ કલેક્ટરશ્રીની રાત્રિ સભામાં 11/12/2024ના રોજ રજૂઆત કરેલ, તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરેલ। ત્યારબાદ 10/10/2025 વિકાસ સપ્તાહમાં આવેલ ટીડીઓ સાહેબની હાજરીમાં રજૂઆત કરેલ કે વારંવાર કાર્બન કંપની કાર્બન છોડે છે। અમારા ગામમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન આવે છે। ગામના સ્કૂલ ને ઘરોમાં પણ કાર્બન આવે છે। તેમ છતાં જીપીસીપીમાં પણ અમે લેખિત રજૂઆત કરેલ, અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારબાદ આજે સવારે 7 વાગ્યાના સમયમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન લીકેજ થયેલ છે ને કાર્બન ખૂબ ઉડેલ છે। તેમ છતાં આજે જીપીસીપીમાં રજૂઆત કરેલ છે। આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અગાઉના દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ।